Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે સ્વર્ગસ્થ કવિ શ્રી રાવજી પટેલનું સર્જન કાર્ય વાચિકમના માધ્યમથી સાંભળી રહ્યા છીએ. હું બોલી રહ્યો છું વાચિકમ, આપ સાંભળી રહ્યા છો, આપ જોઈ રહ્યા છો, મને વાચિકમના માધ્યમથી આપણે સાંભળી રહ્યા છીએ. એમની નવલકથા આશ્રુઘરના 9 પ્રકરણ આપણે જોયા છે. રાવજી પટેલ સાહેબને વંદન કરવા છે અને 10મા પ્રકરણથી આપણે આજે શરૂઆત કરીએ. પ્રકરણ 10. ક્યાં ગયા છે? સત્યની વાર્તાના પાના ઉથલાવતા ઉથલાવતા સૂર્યાએ દિવાળીને પ્રશ્ન કર્યો. તમાકુ જોખવાસ તો ગઈકાલની શરદી થઈ ગઈ છે ને પાછો આજે ગયો છે. બેસ તું, સત્યની માં અંદર ગઈ. બપોર હતો. સૂર્યાને ગઈકાલનો ઉન્માદ યાદ આવ્યો. ગઈકાલે મોટી બેન ઉંમરે ઉજાણી ગયા હતા અને પોતે એમસીનું બહાનું કાઢીને માતાજીની ઉજાણીને ચાલાકીપૂર્વક ટાળી હતી. ચોકમાં મંજુ રમતી હતી, એને બોલાવી એના નાજુક હાથ પકડ્યા. તારું નામ શું? અને મંજુ પોતાનું નામ કહે તે પહેલાં એને બચીઓથી ગુંગળાવી મારી. નાની છોકરી એના આવેગને જીરવી ન શકી ચીસ પાડી ઉઠી, નાઠી. ઊભી રહે ને સત્યના ખાટલા પર પડી સત્યનું લખાણ વાંચવા લાગી. પર્વત શિખર પરથી નીચે જોયું. ભયથી રોમાંચ થયો ને તલપીએ દીનુનો હાથ પકડી લીધો. કેમ આમ કરે છે? કેમ ભાર લાગે છે? સુગંધીનો તે ભાર હોતો હશે. તલપીના ચહેરાને એણે સૂંઘતો હોય એમ ચેષ્ટા કરી. મને આટલે ઊંચે ચડ્યા પછી પડી જવાનો ભય લાગે છે. બીકણ હું છું ને. આજે અત્યારે તમે છો, આવતીકાલે પપ્પાએ મુંબઈ જવાનું નક્કી કર્યું છે, તો શું કરશો? રામની જેમ તારી પ્રતિમા બનાવીશ. પ્રતિમા બનાવ્યા વગર મને મેળવવાની વાત કરો, પછી હું જોઉં તમે બીકણ છો કે હું. સમય એનું કામ કરશે. તું પત્ર તો લખીશ ને? એડ્રેસ લાવ તારો હાથ. કમળપત્ર જેવો મુલાયમ હાથ હાથમાં લઈ એકાદ માસના સહેવાસને એની હથેળીમાં એના પ્રમત્ત હોઠથી જાગૃત કર્યો. પછી એના પર પ્રેમથી પોતાનું સરનામું લખવા લાગ્યો. તારી પેન એકસાથે 2 પદાર્થો પર કામ કરે છે. ઓચિંતો હાથ દબાતા જ તલપી ચીસ પાડી ઉઠી. સર્વદમન જેવી કૂણી ચીસ. સત્ય સર્વદમન જેવી નીચે રેખા દોરી હતી. બાજુમાં લખ્યું હતું, ફરગેટ ઇટ માય હાર્ટ. સૂર્યા બબડી. બોગસ વેડા. કાગળો ટેબલ પર પાછા મૂકી દીધા. આમ તો કંઈ પ્રેમ થતા હશે, એમાં તો ઉકળતા સીસા જેવું પૌરુષ જોઈએ. સામે જોયું તો અહેમદ એ ખાટલામાંથી બેઠી થઈને પડે પડે જ સ્મિત કર્યું. કેમ છો? બેસો ને. ઊભા છો શું? તમારા મિત્ર કામે ગયા છે, આવે ત્યાં લાગી મારે પણ તમારી જેમ વાટ જોવી પડશે. મને તમારી વાડીના તાજા શાકભાજી ખૂબ ભાવ્યા. ઉમરેઠની વાણિયણોને પણ ખૂબ ભાવે છે. અહેમદ ઉંબર પર બેઠો. કાકી નથી? છે. તમારો અભ્યાસ ક્યાં લાગી? ઊંઠામાંથી ઊંઠી ગયો છું. સત્યને ગણિત હું શીખવાડતો હતો. એટલે જ તમાકુના હિસાબ એમને ફાવે છે. તમે ત્યાં દૂર બેઠા છો, એના કરતાં આ ખુરશી પર બેસો ને. તમારા મિત્રને ઘેર આ રીતે ન બેસાય. મારા વર્ગમાં એક ઢાંચણ શિક્ષિકા હતી, તે મને યાદ આવે છે. બિચારી શિક્ષકોને ખૂબ સ્નેહથી પોતાની ગાણીએથી તેલ લઈ જવાનું આમંત્રણ. સૂર્યાને હવે બેઠા થવાનું મુનાસિબ લાગ્યું. તમે એટલે જ ગાંચી જેવા લાગો છો. તમે મારામાં તમારું પ્રતિબિંબ જલ્દી જોઈ લીધું. મારી બા કહે છે, અહેમદનું દિલ આઈના જેવું છે. એ હવે મને સમજાયું. પોતાની જાતને આટલી ઊંચી માનવી એ ભૂલ છે. એટલામાં સત્યના માં આવ્યા. આવ્યો ભાઈ? જોને એ હજીએ નથી આવ્યો. એમના હાથમાં દાબડો હતો, એમાં ઘરેણાં હતા. સૂર્યાને આમ ઝટપટ જતી રહેતી જોઈને એને આશ્ચર્ય થયું. બહુ શરમાળ છે નહીં અહેમદ? કોણ હું? કાકી વેપારને શરમને નાહે નીચોવે સંબંધ નથી. તારી વાત નથી કરતી, હું તો આ સૂર્યાની વાત કરું છું. તો હું એની વાત કરું છું ને. મારી જોડે એ કેવો સોદો કરવા આવી હતી એ હું જાણું છું. શું વળી સમજો? શું છે આ? એણે વાત પ્રકટ ન કરી. એમ થાય પણ નહીં ને. કંઈ નહીં, એ તો જરા મારે વેંટી નથી જડતી. તે તું એમ કરને ભાઈ, સત્ય પર વિશ્વાસ ન લાવીશ. તારી જાતે જ અથાણા જોગા મરચાં તોડી લાવજે ને. જોને એ તમાકુમાં પડ્યો છે ને હવડાથી પાછું સરદું એને થયું છે. સારું, ત્યારે કાલે વાતને એ ગયો. પણ સૂર્યાને ઘરેણાં બતાવતા
હતા ને એ તો મૂઈ જતી રહી. હશે પછી હવે તો દીવા જેવું દેખાય છે. 2 જણા મળી ગયા સમજ. ગઈકાલે ભદ્રકાળી માતા સમક્ષ પોતે ગદગદ થઈને સી પ્રાર્થના કરતી હતી. મા પાસે કોઈને જુએ એમ અશ્રુનો પાલવ પાથરીને માગ્યું હતું. સૂર્યા જેવી ભણેલી ગણેલી વહુ આંખ આગળ હોય તો આનંદથી દાડો આથમી જાય. આ રમેશ પરણીને તરત જ વેગળો થઈ ગયો. નોકરી રહી શું થાય? કાશી છે પણ વઢકણી છે. ટંટો એને ફડકે બાંધેલો હોય છે. રીઝઈને રહી ત્યાં લગી વહુને તો શક્ય બનીને ઊભી રહે. સત્ય આવ્યો એવો માથે હાથ મૂકીને બેસી પડ્યો. શું થયું છે એમ પૂછે એટલામાં તો તે પોટલું થઈને પડ્યો ખાટલામાં. એને તાવ હતો. આખી રાત ઊંઘની જેમ એ સત્યના મોં પર જડુંબી રહી. સત્ય તાવમાં વારંવાર બબડતો હતો, ભૂલી જાય નહીં કે હવે નહીં આવે. કેમ નહીં આવે બેટા? દિવાળી એને પૂછતી, પણ એને ક્યાં કંઈ ઉત્તર આપવો હતો. દિવાળી પતિ પર ઘડીક ગુસ્સે થતી. મેં ના કહ્યું તું છોકરાને તમાકુમાં ના ઘાલો. સળેકમ તો એને પહેલેથી જ નડે છે. મને તો સળેકમની વાત સાંભળી ત્યારથી જ ધ્રાસકો હતો કે એને તાવ આવવાનો. એ પાછી પોતા મૂકવા લાગી. સત્ય હશો. એમાં ગભરાઈ ગઈ તું? કે ના ગભરાવ બેટા, જોને તું ક્યારનું બળબડ કરે છે. સત્યના પ્રલાપના ગહેનમાં હતો. ડૉક્ટર તો કહે તું બિલકુલ ચિંતા ના કરીશ. દિવાળી પુત્રનું માથું દબાવી કહે, બેટા થાય જ ને. સત્યનું ડૂસકું ઓરડામાં ફરી વળ્યું. પાછલી પડાળીના જાળિયામાંથી ચોરની બુકાની છૂટી જાય એટલો પવનનો ભયંકર સુસવાટો ઘરમાં પડતો હતો. ઘરમાં સત્ય બબડતો હતો, ડૉક્ટર આઈ લવ હર, પ્લીઝ ગીવ મી હર એડ્રેસ, આઈ શેલ યુઝ ઇટ વિથ માય હાર્ટ. દિવાળી એને ગોદડી ઓઢાડી. હવે ટાળ વાય છે બેટા? ને એનો કશો ઉત્તર ન મળતા એ પાછી લોથ થઈને ઓશિકા આગળ બેઠી. લાલા કાકાનું પ્રભાતિયું ગામને સ્વરની તમાકુમાં બાંધીને બ્રહ્મ પાસે લટકા કરાવવા લાગ્યું. કૂતરાએ કાન ફફડાવીને ઊંઘતા ચામાચીડિયા ઉડાડ્યા. કૂવાની ગરગડીઓ કચડ વચડ થવા લાગી અને હવે દિવાળીએ પણ આંખને મળવા દીધી. સત્યએ નાહવાનો ખૂબ આગ્રહ રાખ્યો, પણ દિવાળી એમ કે નાહવા દે કે? બપોરે નારણ બંધાઈ વૃક્ષોની છાલ કાપી લાવે ત્યારે એનું ગરમ પાણી સળસળાવીને એનો નાશ લેવડાવ્યા પછી જે પાણીથી એનું શરીર ઘસીને નવડાવવાનો દિવાળીનો વિચાર હતો. સૂર્યા ખબર પૂછવા આવી. હવે કેમ છે દિવાળી બા? સારું છે, પણ જોને ઉઠ્યો હોય વાડામાં જઈ લાગ્યો. એની બકરી માંદી હોય એમ એની પાસે જઈ બેઠો છે. બર્યું આખી રાત બબડ્યો છે પેલું લખે છે ને, ત્યારે શું એની લગ્નમાં આખી રાત દવાખાનાના ડાક્ટર જોડે વાત કરે. મને ચિંતા ન કરવાનું કહે, પાછો હસે બબડે. સૂર્યા વાડામાં ગઈ. સૂર્યા એ ઊભો થઈ ગયો, કંઈ બોલ્યો નહીં, માત્ર એને જોઈ રહ્યો. સંવનન કરતા હતા. છેડાઈ ગયો. એને એમ હતું કે પરમ દિવસની પોતાની મિત્રતાને આજે સંભાળીને તે લજવાઈને વધારે રૂપાળી બનાવશે. તું પુરુષ હોત તો તમાચો મારી દેત. તમે બરાબર કહ્યું, અને હું પણ એમ જ કહું છું. તમે એ હોત તો તમાચાથી પણ આગળ વધત. પણ સ્ત્રી પાસે તમને કુમાશથી વર્તવાનું જ ફાવે છે. પરંતુ હવે સત્ય ત્યાં ન ઊભો રહ્યો. સૂર્યા પણ એને અનુસરી. સત્ય ટેબલના ખાનામાં અહીં તહીં કંઈક શોધવા માંડ્યો હતો. દિવાળી કંઈ પૂછે તે પહેલાં સૂર્યાએ કહ્યું, તમારા છોકરાનો ક્રોધ ખોવાઈ ગયો છે દિવાળીબા. હું મશ્કરીમાં પણ એમની સાથે વાત નથી કરી શકતી. એ છે જ પહેલેથી એવો વિચિત્ર. ગુસ્સે થવાનું હોય ત્યારે હસે અને નાની અમથી વાતનું વતેસર કરી મૂકે. પછી સત્યને કહે, ભાઈ શું શોધે છે? પેન. તે ડામચિયા નીચે વળ્યો. આપણે પ્રકરણ 10ની વાત સાંભળી રહ્યા હતા વાચિકમના માધ્યમથી. વાત અહીં અટકાવીએ છીએ. શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે આ વાચિકમ સાંભળી રહ્યા છીએ. અત્યારે રજા આપો. 10મા પ્રકરણની વાત આગળના ભાગમાં. જય કવિતા.